સુરતના લાલગેટ પોલીસ મથક વિસ્તારમાં આવેલા રામપુરા રામવાડી પાસે એપાર્ટમેન્ટમાં રહેતા 23 વર્ષીય યુવાન દાનિશ મોતી પાણી હીરાની ઓફિસમાં નોકરી કરતો હતો. જો કે તેના પિતાએ તેને કામ વગર રખડવા બાબતે ઠપકો આપતા 23 વર્ષીય દાનિશ મોતી પાણીએ બિલ્ડિંગના ચોથા માળેથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યું છે. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવીમાં કેમેરામાં કેદ થઈ ગઈ છે. મારું નામ જીગર પરમાર, હું દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં આસિસ્ટન્ટ લાઇનમેન તરીકે ફરજ બજાવું છું અને ગીતા યુનિયન એટલે કે ટેકનિકલ કર્મચારીઓનું વર્ગ 3-4નું યુનિયન છે, જેમાં હું જનરલ સેક્રેટરી તરીકે મારી સેવા આપું છું. આજ રોજ અમે ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબને અમારી અમુક રજૂઆતો લઈને આવ્યા હતા અને અમે અમારી રજૂઆતો લેખિત કરેલ હતી. જેમાં અમારી રજૂઆત છે કે જેમાં ટેકનિકલ કર્મચારીઓને ફિલ્ડ અલાઉન્સ આપવામાં આવે છે, જે ફક્ત 6% હોય છે, અને એન્જિનિયર સ્ટાફ જે ફક્ત ઓફિસમાં વધુ સમય વિતાવે છે તેમને 13% ફિલ્ડ અલાઉન્સ આપવામાં આવે છે. જ્યારે ટેકનિકલ કર્મચારીઓ 24 કલાક લાઇન પર કામગીરી કરે છે અને વાર્ષિક અંદાજિત 350 થી 400 કર્મચારીઓ મૃત્યુ પામે છે. એવું રિસ્કી કામગીરી કરવાવાળા ટેકનિકલ કર્મચારીઓને રિસ્ક અલાઉન્સ આપવામાં આવે તથા ટેકનિકલ કર્મચારીઓના કામના કલાક નક્કી કરવામાં આવે તથા તેઓને જાહેર રજા તથા તેનો લાભ આપવામાં આવે. અને ટેકનિકલ કર્મચારીઓ જે સ્કિલ એમ્પ્લોય છે જેને વર્ગ 4 માંથી વર્ગ 3 માં સમાવવામાં આવે આવી 5 મુદ્દાઓ સાથેની રજૂઆત અમે આજે આવ્યા હતા લઈને, અને સાહેબે ખૂબ સારા વાતાવરણમાં અમારી રજૂઆતને સાંભળી હતી અને તમામ પ્રશ્નોના નિરાકરણ માટે ટૂંક સમયમાં સારા ન્યૂઝ આપશે એવી અમને હૈયાધારણા આપેલી હતી. જય હિન્દ. और सिविल में लेके आए थे, वो सूजन वूजन था, तो पेट का जो ओवर वगैरह सब सूजन था, वो सूजन सही हो गया था. तो फिर अचानक में 6-7 दिन हो गया, यहाँ से किए डिस्चार्ज कर दिए थे, तो साइन नहीं किए थे. साइन नहीं किए तो हमसे भी साइन नहीं दिए थे, बोले कि जाओ कोई दिक्कत नहीं है. फिर वहाँ से लेके चले गए. 6-7 दिन हो गया अभी. तो रात को ऐसा अचानक आया, दर्द ऐसा आया तो बोला मेरे को पानी लाओ. पानी पीने के लिए दिया और पिया. फिर बोला कि मेरे को थोड़ा पानी तू दो. मैं उसको पानी दिया. यहाँ से कहाँ से लेके आए हो? ये वालक नगर से आशापुरी. मकान में कहाँ से? ये उमरा से. क्या बोला वहाँ? तो बोल रहा है कि अति साइन पेपर लेके आओ, इस्तीफा में अति मारा का, तो इसके बाद जलाने दूंगा तो नहीं. कितने साल? 53 साल है. સુરત પોલીસ કમિશનર અને નાયબ પોલીસ કમિશનર ક્રાઇમ તથા મદદનીશ પોલીસ કમિશનર ક્રાઇમ દ્વારા શહેરમાં ગંભીર ગુનાઓને અંજામ આપી ભાગી છૂટેલા આરોપીઓને ઝડપી પાડવા આપેલી સૂચનાને લઈ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટરના આદેશને લઈ વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી. ત્યારે ખૂની કોશિશ અને ધાડ લૂંટ સ્કોડની ટીમે બાતમીના આધારે સચિન પોલીસ મથકમાં 2.5 વર્ષના બાળકનું ખંડણી માટે 23 વર્ષ અગાઉ એટલે કે 2002માં અપહરણ કરવાના ગુનામાં નાસ્તા ફરતા આરોપી એવા કૃષ્ણા બાસો કેવટ નામના આરોપીને તામિલનાડુના સેલમ શહેરથી ઝડપી પાડી સુરત લાવી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ડૉક્ટર શીતલ ખેરડિયા, નવી સિવિલ હોસ્પિટલ સુરતમાં મેડિકલ ઓફિસર તરીકે કામ કરું છું. ડોગ બાઇટમાં ARV વેક્સિનેશનમાં નવેમ્બર મહિનામાં 1521 કેસ આવેલા હતા તથા ડિસેમ્બર મહિનામાં આજે અત્યાર સુધી 1290 કેસ નોંધાયેલા છે. દર્દીઓને ધનુરનું ઇન્જેક્શન TT અને ડોગ બાઇટનું એન્ટી રેબીઝ વેક્સિનેશન આપવામાં આવે છે તથા જો ગંભીર ઘા હોય તો એને ઇમ્યુનોગ્લોબ્યુલિનની પણ સારવાર આપવામાં આવે છે. એ વિશે ખાસ તો હું કંઈ કહી શકું નહીં, પણ હાલ છેલ્લા 2 મહિનાનો આંકડો જોતા વધારે કેસ નોંધાયેલા છે.